નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રેક્ટિફાયર જોયા હતા. આ રેક્ટિફાયરના કેટલા પ્રકાર છે? બે. પહેલું અર્ધ તરંગ રેક્ટિફાયર અને બીજું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. ત્યારબાદ આપણે 4 પીએન જંકશન ડાયોડની મદદથી પણ રેક્ટિફાયર કઈ રીતે બનાવી શકાય છે એ જોયું હતું અને ફિલ્ટર પરિપથ જોયા હતા. ચાલો આજે એમને ક્વિક રિવિઝન કરી લઈએ. તો અહીંયા અર્ધ તરંગ રેક્ટિફાયરની આકૃતિ છે દર્શાવેલી છે. હું આજે તમને માત્ર એમનો કોન્સેપ્ટ કહું છું, કેમ કે થિયરી છે તમે કાલે ખૂબ સારી રીતે ભણ્યા છો અને યાદ પણ રાખી લીધી છે. તો જો અહીંયા આ ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાને આપણે એસી વોલ્ટેજ સાથે, જ્યારે ગૌણ ગૂંચળાને ડાયોડ D1 અને લોડ અવરોધ RL સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે શું થશે કે સમયના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ ડાયોડનો ઉપરનો છેડો, એટલે કે આ બાજુનો છેડો A કહું, આ બાજુનો છેડો B કહું, તો એ છેડો છે ધન ધ્રુવ તરીકે વધશે અને B છે ઋણ ધ્રુવ તરીકે વધશે. આ સમયે ડાયોડ D1 છે ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવશે અને આના પરિણામ સ્વરૂપે આમાંથી પ્રવાહ છે સમઘડી દિશામાં, એટલે કે અહીંથી આ રીતે નીચે તરફની દિશામાં વહેશે. જ્યારે સમયનું બીજું અર્ધચક્ર આવશે ત્યારે શું થઈ જશે? આની પોલારિટી છે બદલાઈ જશે. એની સાપેક્ષે B ધન બનશે અને B ની સાપેક્ષે કેવો બની જશે? ઋણ. તો આ સમયે આ ડાયોડનો P તરફનો છેડો છે બેટરીના ઋણ ધ્રુવ સાથે, જ્યારે N તરફનો છેડો બેટરીના ધન ધ્રુવ સાથે. તો એ કેવા જોડમાં આવી ગયા? રિવર્સ બાયસ કન્ડિશનમાં. અને રિવર્સ બાયસ કન્ડિશનમાં ડાયોડમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ વહેતો નથી. તેથી બીજા અર્ધચક્ર દરમિયાન આમાંથી કોઈ પ્રવાહ મળશે નહીં. હવે આવા ક્રમિક અર્ધચક્રો છે આવ્યા કરશે અને જો આમનો આલેખ દોરવામાં આવે તો આ આલેખ છે આઉટપુટનો કંઈક આવો મળશે. પ્રથમ અર્ધચક્ર દરમિયાન મળશે, બીજા દરમિયાન નહીં, ત્રીજામાં મળશે. એટલે આ રીતે આનો ઉપયોગ કરીને આપણે કંઈક એવું કરવું પડે કે જેના કારણે આ આઉટપુટના દરેક અર્ધચક્ર દરમિયાન આપણને પ્રવાહ મળ્યા કરે, એટલે કે વોલ્ટેજ મળ્યા કરે. એના માટે આપણે શું કર્યું તો કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે વિકસાવ્યું. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં તો કે આ આકૃતિ દર્શાવેલી છે. અહીંયા શું થશે તો કે આ એસી પ્રવાહના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ એ તરફનો છેડો છે એ સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે, આ શું છે? સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે એ તરફનો છેડો ધન ધ્રુવ તરીકે વધશે, જ્યારે B તરફનો છેડો ઋણ ધ્રુવ તરીકે. તેના પરિણામ સ્વરૂપે અહીંયા ડાયોડનો P તરફનો છેડો ધન ધ્રુવ હોવાથી આ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં આવી ગયું, જ્યારે ડાયોડ D2 છે એના P તરફનો છેડો ઋણ ધ્રુવ સાથે જોડેલો હોવાથી આ રિવર્સ બાયસ કન્ડિશનમાં આવી ગયું. તેના પરિણામ સ્વરૂપે માત્ર D1 માંથી પ્રવાહ વહે છે, પણ ક્યારે? તો કે પ્રથમ અર્ધચક્ર દરમિયાન. એટલે અહીંથી પ્રવાહ વહેવો આ રીતે. હવે અહીંયા ડાયોડ રિવર્સ બાયસમાં હોવાથી પ્રવાહ આ રીતે અહીંથી ક્યાં આવશે? નીચે તરફ. આ લોડ અવરોધ RL માં થઈ અને ફરી પાછો સેન્ટર ટ્રેપમાં થઈને ફરી પાછો એ છેડે આવી ગયો. એટલે આખું જે પ્રવાહનું ચક્ર છે કેવું થઈ ગયું? કમ્પ્લીટ થઈ ગયું. બીજું અર્ધચક્ર આવશે. બીજા અર્ધચક્ર દરમિયાન સેન્ટર ટ્રેપ ટ્રાન્સફોર્મરની સાપેક્ષે B છે ધન ધ્રુવ તરીકે, A છે ઋણ ધ્રુવ તરીકે વધશે. તેના પરિણામ સ્વરૂપે ડાયોડ D1 છે ડાયોડ D2 છે ફોરવર્ડ બાયસમાં, જ્યારે ડાયોડ D1 છે રિવર્સ બાયસમાં. તેના પરિણામ સ્વરૂપે માત્ર D2 માંથી જ પ્રવાહ વહેશે અને એ પણ પ્રવાહ આ રીતે હશે. અહીંથી આવ્યો, આ માર્ગે ગયો, અહીંથી નીચે તરફ ગયો અને ફરી પાછું આ ચક્ર છે એણે શું કર્યું? પૂર્ણ કર્યું. આમ આઉટપુટના બંને અર્ધચક્ર દરમિયાન આપણને શું મળ્યા કરશે? આઉટપુટ વોલ્ટેજ છે મળ્યા કરશે. એના પરિણામ સ્વરૂપે પ્રવાહ છે કંઈક આવો સતત કન્ટિન્યુ મળશે. આ કોનો આલેખ છે? તો કે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ. તેવી રીતે આપણે 4 પીએન જંકશન ડાયોડનો ઉપયોગ કરીને પણ રેક્ટિફાયર પરિપથ છે વિકસાવી શકીએ છીએ. એમની આકૃતિ દર્શાવેલી છે. અહીંયા પણ શું થશે તો કે આ એસી પ્રવાહના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ એ છેડો છે ધન ધ્રુવ તરીકે, જ્યારે B છેડો છે ઋણ ધ્રુવ તરીકે વધશે. તેના પરિણામ સ્વરૂપે આ એ ધન ધ્રુવ તરીકે વધશે, ત્યારે ડાયોડ D2 છે ફોરવર્ડ બાયસમાં અને ડાયોડ D3 છે ફોરવર્ડ બાયસમાં આવશે. તેથી પ્રવાહ છે અહીંથી આવ્યો, આ માર્ગે ગયો, અહીંથી નીચે તરફ
થઈ અને અહીંથી પડી અને ફરી પાછો એસીમાં આવી ગયો. બીજું અર્ધચક્ર આવશે. બીજા અર્ધચક્ર દરમિયાન આ છેડો બી છેડો છે પોતે ધનધ્રુવ તરીકે અને એ છેડો છે ઋણધ્રુવ તરીકે વધશે. તેના પરિણામ સ્વરૂપે આ ડાયોડ D4 છે હવે ફોરવર્ડ બાયસમાં આવશે અને ડાયોડ D1 છે ફોરવર્ડ બાયસમાં આવશે. જ્યારે આ બંને કહેવામાં આવી જશે રિવર્સ બાયસ કન્ડિશનમાં. હવે અહીંથી પ્રવાહ આ સાયકલ દરમિયાન આવ્યો, અહીંયા ગયો, અહીંથી ડાયોડ D4માં થઈ અને લોડ અવરોધ RLમાં ફરી પાછી કઈ ડાયરેક્શનમાં આવ્યો તો કે નીચેની ડાયરેક્શનમાં, અહીંથી થઈ અને અહીંયા, અને હવે ડાયોડ D1 ફોરવર્ડમાં આવ્યો હોવાથી અહીંથી થઈ અને અહીંયા. એટલે આ રીતે 4 PN જંકશન ડાયોડનો ઉપયોગ કરીને પણ આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે વિકસાવી શકીએ છીએ. હવે અહીંયા મળતું આઉટપુટ છે કેવું છે? પલ્સેટિંગ છે. એટલે કે એનું મૂલ્ય સાઇન વિધેય અનુસાર બદલાશે. સાઇન અથવા તો કોસાઇન મૂલ્ય છે વધતું જશે મહત્તમ થશે અને ફરી પાછું ઘટતું શૂન્ય થશે. આવું ચાલ્યા કરશે. તો આ છે આપણને પલ્સેટિંગ પ્રકારનો પ્રવાહ મળશે. હવે આને દૂર કરવો હોય તો આપણે શું કર્યું તો કે રેક્ટિફાયર પરિપથમાં આપણે કેપેસિટર અથવા તો ઇન્ડક્ટરને એવી રીતે જોડવામાં આવે કે જેથી આઉટપુટ છે આપણને કેવું મળ્યા કરે? એકદમ સ્મૂથ, એટલે કે પ્યોર ડીસી મળ્યા કરે. તો એના માટે આપણે શું કર્યું તો કે કેપેસિટરને લોડ અવરોધ સાથે સમાંતર જોડાણમાં, જો ઇન્ડક્ટર જોડેલું હોય તો ઇન્ડક્ટરને RL સાથે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં. હવે થશે શું? જો કોન્સેપ્ટ છે હું તમને બતાવું છું. તો કે ધારો કે પેલા લોડ અવરોધ નથી જોડેલો તો શું થશે તો કે અહીંથી પ્રવાહ રેક્ટિફાયરમાં થઈ અને આવશે તો આ કેપેસિટર શરૂઆતમાં છે એ ચાર્જ થશે. જ્યારે બીજું અર્ધચક્ર ચાલુ થશે ત્યારે ડિસ્ચાર્જ થવાનું ચાલુ કરશે. પણ જ્યાં સુધી લોડ અવરોધ નથી જોડેલો ત્યાં સુધી એ પોતે કેવું રહેવાનું છે? ચાર્જનું ચાર્જ જ રહેશે. જેવો તમે લોડ અવરોધ જોડી દેશો એટલે શું થશે તો કે આ કેપેસિટરના આ રેક્ટિફાયરના પ્રથમ અર્ધચક્ર દરમિયાન કેપેસિટર ચાર્જ થશે અને બીજા અર્ધચક્ર દરમિયાન એ શું થઈ જશે? ડિસ્ચાર્જ થશે. હવે આ ડિસ્ચાર્જ થતું રોકવા માટે આપણે શું કર્યું તો કે RL અને C નો જે ગુણાકાર આવે એને સમય અચળાંક તરીકે લીધો. શેના તરીકે? સમય અચળાંક. અને સમય અચળાંક કોને લીધો તો કે RL ઇન્ટુ C નો જે ગુણાકાર આવે છે તે. અને આ ગુણાકાર છે જેટલો મોટો તેટલું આ કેપેસિટરને ડિસ્ચાર્જ થવા માટેનો ટાઈમ કેવો થઈ જશે? વધારે થઈ જશે. તેના પરિણામ સ્વરૂપે જો આપણે કેપેસિટર Cનું મૂલ્ય મોટું રાખશું તો આ સમય અચળાંક છે વધી જશે. આનાથી થશે શું તો કે કેપેસિટરની પ્રથમ જે આ રેક્ટિફાયરના પ્રથમ અર્ધચક્ર દરમિયાન આ ચાર્જ થયું હતું, બીજા અર્ધચક્ર દરમિયાન ડિસ્ચાર્જ થવાનું શરૂ થાય, પરંતુ આ સમય અચળાંક મોટો હોવાથી આ ડિસ્ચાર્જ કેવું થશે? થતાં ટાઈમ લાગશે. અને હજુ તો એ ડિસ્ચાર્જ થાય એ પહેલાં બીજું અર્ધચક્ર ફરી પાછું ચાલુ થઈ ગયું હશે. એટલે કેપેસિટર છે કેવું રહેવાનું છે? ચાર્જનું ચાર્જ. અને કેપેસિટરના બે છેડાઓ વચ્ચેનું આઉટપુટ એટલે કે સેમ લોડ અવરોધના બે છેડાઓ વચ્ચેના આઉટપુટ વોલ્ટેજ બરાબર હોય અને એ સીધું ક્યાં મળી જશે આપણને? આઉટપુટ તરીકે. એટલે આ રીતે છે આપણે પ્યોર ડીસી પ્રવાહ છે મેળવી શકીએ છીએ. આ હતો કાલનું જે આખો જે કોન્સેપ્ટ જે ભણ્યા હતા એમનું ટૂંકમાં વર્ગીકરણ. હવે જોઈએ તો કે અત્યાર સુધી જે પણ આપણે થિયરીઓ ભણ્યા છે તેના આધારિત છે આપણે દાખલાઓ જોવાના છે. એમાંનો પહેલો દાખલો એટલે કે ઉદાહરણ 14.1. જો રકમ વાંચીએ છીએ, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે. શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ છે અર્ધવાહક છે? મિત્રો આ થિયરી આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે આના વિશેની ચર્ચા છે મેં તમને કરેલી હતી. ફરી એકવાર છે એમને રિપીટ કરી લઈએ. તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? કાર્બન તો કે કાર્બન માટે Z બરાબર કેટલા આવશે? 6. તો આની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવું થશે 1s2 2s2 2p2. એટલે કે આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 4. પરંતુ એ 4 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે તો કે બીજી કક્ષામાં. સમજાય છે? તેવી રીતે જોઈએ સિલિકોન માટે તો કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો? 14. તો જો એની આ રીતે ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવી રીતે આવશે 1s2 2s2 2p6 3s2 3p2.
તો જો આમાં જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આવ્યા 4 વેલેન્સ ઇલેક્ટ્રોન, એ કઈ કક્ષામાં છે? ત્રીજી કક્ષામાં. ચાલો જર્મેનિયમ માટે જોઈએ તો કે જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 અને એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આવી રીતે લખાશે 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p2. તો જો આમાં જે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન આવ્યા બાહ્યતમ કક્ષાના, કેટલી કક્ષામાં છે? તો કે ચોથી કક્ષામાં. હવે જોજો, કોઈ પણ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરતા હશે. કાર્બન માટે વાત કરીએ તો આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બીજી જ કક્ષામાં પરિભ્રમણ કરતા હશે, આ જ કક્ષામાં. તો આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસથી અંતર છે કેવું થઈ જશે? નજીક થઈ જશે. તેના પરિણામ સ્વરૂપે આ ઇલેક્ટ્રોન છે અહીંથી ન્યુક્લિયસથી દૂર કરવા માટે આપણે જે આયનીકરણ ઉર્જા છે એટલે કે બંધન ઉર્જા છે વધારે હશે. કોની વાત કરીએ છીએ? કાર્બનની. તેવી રીતે જો સિલિકોન જોઈએ તો કે સિલિકોનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં, તો કાર્બન કરતાં તો દૂરની જ થઈ. તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા કાર્બનની સરખામણીમાં ઓછી હશે. જર્મેનિયમ માટે જોઈએ તો એ ચોથી કક્ષામાં છે, તો એના જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા એ સિલિકોન અને કાર્બન કરતાં ઓછી હશે. હવે તો કે એવું જોવા મળ્યું કે સિલિકોન અને જર્મેનિયમ માટે જે આ ઉર્જા તફાવત છે, એ જે ઉર્જા આપવી પડે છે આયનીકરણ ઉર્જા, એની સરખામણીમાં કાર્બન માટે ખૂબ જ વધારે હશે. તેના પરિણામ સ્વરૂપે સામાન્ય તાપમાને કાર્બનમાંથી ઇલેક્ટ્રોન છે એ મુક્ત થતો નથી. એટલે એ પોતે કેવા તરીકે વધશે? તો કે કાર્બન છે અવાહક તરીકે વર્તે છે. જ્યારે સિલિકોન અને જર્મેનિયમને આપણે થિયરી પ્રમાણે જોયું હતું કે જ્યારે ઓરડાના તાપમાને લઈ જવામાં આવે ત્યારે પણ એમાં સહસંયોજક બંધોમાં ભંગાણ સર્જાશે અને એ શું થતું હોય છે? તો કે વિદ્યુતભાર વાહકો છે એ ઉત્પન્ન કરતો હોય છે. એટલે સિલિકોન અને જર્મેનિયમ છે પોતે અર્ધવાહક તરીકે વર્તે છે. સમજાઈ ગયું? સિલિકોન અને જર્મેનિયમ કેવા તરીકે વધશે? અર્ધવાહક. કેમ કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઉર્જા જરૂર પડે છે સામાન્ય રીતે ક્યાંથી મેળવી લેશે? ઓરડાના તાપમાને પણ મેળવી લેતો હોય છે. તો આ હતું કાર્બન શા માટે અવાહક તરીકે વર્તે છે અને સિલિકોન અને જર્મેનિયમ શા માટે અર્ધવાહક તરીકે વર્તે છે. હવે જોઈએ ઉદાહરણ 14.3. શું આપણે પી પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા એન પ્રકારના અર્ધવાહક સાથે જોડીને પીએન જંકશન બનાવી શકીએ? આપણને આવો પ્રશ્નાર્થ કરેલો છે. જો જ્યારે પી પ્રકારના અર્ધવાહક ચોસલાને એન પ્રકારના અર્ધવાહક ચોસલા સાથે જોડવામાં આવશે તો આપણે દેખીતી રીતે ભલે પી પ્રકારનું ચોસલું છે આપણે સમતલ લીધું, એન પ્રકારનું ચોસલું છે ભલે ને આપણે સમતલ લીધું, પરંતુ જ્યારે એકબીજા સાથે જોડવામાં આવશે ત્યારે આ જે છે એ સપાટી કેવી હશે? માઇનોર ખડબોચડી હશે. કેવી હશે? ખડબચડી. અને એના પરિણામ સ્વરૂપે આ બેવને જ્યારે જોડવામાં આવશે ત્યારે એની વચ્ચે માઇનોર એવો ગેપ રહી જશે. કેવા પૂરતો છે? શું રહી જશે? ગેપ રહી જશે. અને જો આ ગેપ રહે તો આ પોતે જંકશન તરીકે વર્તવા લાગે અને એની જે વર્તણૂક છે એ સાચી રીતે કરશે નહીં. તેથી આ પ્રશ્નનો જવાબ આવશે ના. આપણે બે ચોસલાઓને એકબીજા સાથે જોડી શકીએ નહીં. તો સાચી રીત કઈ? તો કે શુદ્ધ અર્ધવાહક લેવાનો, એમાં એક ભાગમાં પી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, એક પ્રકારમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી અને આપણે પીએન જંકશન છે બનાવી શકીએ. અને બીજી પણ બે રીત છે, તમને યાદ આવી ગઈ હશે. ફટાફટ છે આ બંને એક્ઝામ્પલ જે બોર્ડ ઉપર છે એ ખાલી જોવાના છે અને આ છે તમારી બુકમાં ઉતારી લો. જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે આ રીતની સમજૂતી તમારે આપવાની જરૂર નથી. આ માત્ર તમારી જાણ ખાતર હતું. તમે સીધું જ કહી શકો છો કે કાર્બન છે વધુ
તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધુ ઉર્જા આપવી પડશે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમને એના પ્રમાણમાં ઓછી. તેથી કાર્બન છે અવાહક તરીકે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ છે અર્ધવાહક તરીકે. ફટાફટ છે આ ઉતારી. ચાલો પછી આગળના દાખલાઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ઉદાહરણ 14.2. ચાલો રકમ જોઈએ જરા. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે. તેને 1 ppm ઘનતા સાંદ્રતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે. ડોપ એટલે કે ડોપિંગ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા છે આપણે ગણવાની છે, અને ni બરાબર 1.5 × 10⁻16 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે આપેલા છે. આ માહિતી આપેલી છે. તો જુઓ અહીંયા એક શુદ્ધ સિલિકોન સ્ફટિક છે, એમાં 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ આપેલા છે, અને એને 1 ppm વડે ડોપિંગ કરીએ છીએ. ડોપ કરીએ છીએ એટલે કે ડોપિંગ કરીએ છીએ. તો એમાં કેટલા આપણને આર્સેનિક છે, પોતે કેવી છે? પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ એટલે દરેક વખતે આપણને એક ઇલેક્ટ્રોન છે વધારાનો મળશે મુક્ત ઇલેક્ટ્રોન સ્વરૂપે. તો આ આર્સેનિકના જેટલા પરમાણુઓ આપણે આમાં એડ કરશું એટલા આપણને શું મળી જશે? મુક્ત ઇલેક્ટ્રોન મળી જશે, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી જશે. તો પેલા જે આપેલી માહિતી છે લખી નાખીએ, અને જે મેળવવાની છે એને ફાઇન્ડ કરી લઈએ. તો જો આપેલી માહિતી, તો કે સ્ફટિકમાં પરમાણુઓની સંખ્યા કેટલી આપી દીધી છે? 5 × 10⁻28. તો જો આને એવી રીતે કહી શકીએ કે ni = 1.5 × 10⁻16 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ છે, મને આપી દીધેલું છે. રેડી? મારે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા ગણવી છે. ni = કેટલા, nh = કેટલા, આ છે મારે ફાઇન્ડ આઉટ કરવું છે. આ માહિતી છે આપણને આપેલી હતી. હવે આપણે જાણીએ છીએ કે આ શુદ્ધ અર્ધવાહક છે, અને શુદ્ધ અર્ધવાહકમાં 1 ppm ઘનતા એટલે કે સાંદ્રતા સાથે ડોપિંગ કરવાનું હોવાથી આપણે એમ કહી શકીએ કે 10⁻23 એક મોલમાં કેટલા હશે? 6.022 × 10⁻23 શુદ્ધ પરમાણુ દીઠ કેટલી અશુદ્ધિ ઉમેરવાની છે? માફ કરજો, ઓકે. ચાલો તો જોઈએ. તો કે આપણે એમ કહી શકીએ કે 1 ppm છે એટલે કે 10⁻6 શુદ્ધ પરમાણુ દીઠ આપણે એક અશુદ્ધ પરમાણુ ઉમેરશું. તો 1 મોલ સ્ફટિકમાં કેટલા શુદ્ધ પરમાણુ હશે? તો કે 6.022 × 10⁻23. એટલે આની અશુદ્ધિ છે કેટલી થઈ જશે? તો કે 10⁻23 / 10⁻6 નિયરલી, એટલે કે આ કેટલી થઈ જશે? 10⁻17 થઈ જશે. 1 મોલ સ્ફટિકમાં કેટલી અશુદ્ધિ હશે? તો કે 10⁻17 અશુદ્ધ પરમાણુઓ હશે. તેવી રીતે અહીંયા સિલિકોન સ્ફટિક આપેલો છે, એમાં કેટલા પરમાણુઓ છે? તો કે 5 × 10⁻28 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ. તો આપણે એ રીતે ફરી પાછી ત્રિરાશિ મૂકી શકીએ. તો કે 5 જો આ રીતે 10⁻23 શુદ્ધ પરમાણુ દીઠ અશુદ્ધિની સંખ્યા છે 10⁻17. તો 5 × 10⁻28 શુદ્ધ પરમાણુ પ્રતિ મીટર ક્યુબ બરાબર કેટલા? ચાલો આનું સાદુરૂપ આપીએ તો કેટલા થશે? તો કે આનો ક્રોસ ગુણાકાર 5 × 10⁻28 × 10⁻17 ના છેદમાં 10 ની કેટલી ઘાત આવશે? 23. જો હવે આ 23 છે +23 ઉપર જાય તો -28 માંથી 23 જાય એટલે 5. 10⁻5 અને 10⁻17 આધાર સરખા ઘાતનો સરવાળો, તો આ કેટલું થઈ જશે? 5 × 10⁻22 અશુદ્ધિ
પ્રતિ મીટર ક્યુબ. 1 મીટર ક્યુબમાં કેટલી અશુદ્ધિ હશે? 5 × 1022. અને આ દરેક અશુદ્ધ પરમાણુ છે આર્સેનિકનો છે, અને આર્સેનિક છે દરેક વખતે આપણને શું આપશે? એક મુક્ત ઇલેક્ટ્રોન આપશે. તેથી ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા એની બરાબર કેટલી થઈ જશે? 5 × 1022 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ. સમજાય છે? કેમ કે આર્સેનિક છે દરેક વખતે મને શું આપશે? એક મુક્ત ઇલેક્ટ્રોન આપશે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા પહેલો આન્સર છે મને મળી ગયો. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા કેટલી? હવે આપણે જાણીએ છીએ કે શુદ્ધ અર્ધવાહક હશે એના માટે આપણે એમ કહી શકીએ કે Ni² = Ne × NH. આમાં તમે Ni જાણો છો, Ne જાણો છો, તો NH મળી જશે. ચાલો તો શું થશે? NH = Ni² Ne. કિંમત મૂકી અને સાદુરૂપ આપો. વિડીયો છે 1 મિનિટ માટે પોઝ કરી દો અને તમારો આન્સર શું છે ચેક કરો. ઓકે, તો તમે જોઈ લીધું હશે. ચાલો હવે કન્ટિન્યુ કરીએ આપણે. Ni = કેટલા છે? 1.5 × 1016 નો વર્ગ છેદમાં Ne મળ્યું મને 5 × 1022. 1.5 નો વર્ગ 2.25 × 1032 ના છેદમાં 5 × 1022. જો 2.25 ભાગ્યા 5 કરો જોઈ તો આન્સર આવશે તમારો 0.45 ગુણ્યા 1022 છે. ઉપર જાય તો માઇનસ 32 માંથી 22 જાય 10 એક દશાંશ ચિહ્ન છે, તમે જમણી બાજુ ખસેડો છો, ઘાતમાં શું થશે? ઘટાડો. તો કેટલું થઈ જશે? 4.5 × 10⁹ પરમાણુ પ્રતિ મીટર ક્યુબ. આ કોનો આન્સર મળ્યો તમને? હોલની સંખ્યા ગણતા. તો આ બંને આન્સર છે તમને મળી ગયા. Ne બરાબર કેટલા અને NH બરાબર કેટલા? મિત્રો આ જે ટોપિક છે ડોપિંગ વાળો, એમાંથી પણ અશુદ્ધિને રિલેટેડ આ પ્રકારના દાખલાઓ પણ પૂછાઈ શકે છે, અને આવા જ MCQ છે આપણને ગુજકેટ અથવા તો GNET-માં છે પૂછતા હોય છે. તો ખાસ આમને ધ્યાન આપજો. શું કરવાનું હતું? તો કે જે માહિતી પહેલાં આપેલી છે લખી નાખો, અને જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એને શોધવાની શરૂ કરી દો. આશા રાખું છું કે તમને આ દાખલો છે સમજાઈ ગયો હશે, અને જો સમજાઈ ગયો હોય તો હવે તમારા માટે એક દાખલો આપું છું, સ્વાધ્યાયનો 14.8મો દાખલો. ચાલો તો હવે જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલો. એમાં પહેલો દાખલો 14.1. N પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? N પ્રકારના સિલિકોન માટે, N પ્રકારનો અર્ધવાહક છે એના માટે શું સાચું છે? ઓપ્શન આપેલા છે. ઇલેક્ટ્રોન મેજોરિટી વાહક છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. પહેલું જો આ છે સાચું છે, ઇલેક્ટ્રોન છે મેજોરિટી વાહકો છે, પરંતુ બીજું આપ્યું શું આપ્યું? ટ્રાયવેલેન્ટ પરમાણુઓ. પરંતુ N પ્રકારનો અર્ધવાહક ક્યારે બને છે? પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે ઉમેરવામાં આવે ત્યારે. તો જોઈએ ફરી પાછું આવું. ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ છે ડોપન્ટ છે. આ સાચું છે. પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે સાચું છે, પરંતુ કીધું ઇલેક્ટ્રોન માઇનોરિટી, તો ખોટું પડશે. ઇલેક્ટ્રોન કેવો હશે? મેજોરિટી વાહક તરીકે. જોઈએ સી. હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. જો આ સાચું છે. કઈ રીતે? N પ્રકારનો અર્ધવાહક બનાવવા માટે આપણે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ છે ઉમેરીએ છીએ, અને N પ્રકારના અર્ધવાહકમાં હોલ છે કેવો છે? માઇનોરિટી વાહક છે. તો આ કેવું છે? સાચું. પણ સાથે D છે એ ચેક કરી લઈએ. હોલ છે મેજોરિટી વાહકો છે, તો સીધું જ આ ખોટું પડી ગયું. N પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન છે મેજોરિટી વાહક તરીકે અને હોલ છે માઇનોરિટી વાહક તરીકે. તો પહેલાનો આન્સર આવશે સી. હોલ છે માઇનોરિટી વાહકો અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ છે ડોપન્ટ છે. જોઈએ 14.2 સેમ છે એવો જ તે. જો P પ્રકારના સેમિકન્ડક્ટર માટે સ્વાધ્યાય 14.1માં આપેલા કયા વિધાન સત્ય છે? હવે કોના માટે પૂછ્યું? P પ્રકારના અર્ધવાહક માટે. તો જો P પ્રકારના અર્ધવાહક છે એ ટ્રાયવેલેન્ટ ડોપન્ટ ઉમેરવામાં આવે ત્યારે બને.
પી પ્રકારના અર્ધવાહકમાં હોલ છે મેજોરિટી વાહક તરીકે અને ઇલેક્ટ્રોન છે માઇનોરિટી વાહક તરીકે. તો પહેલા તો જોઈએ ટ્રાઇવેલેન્ટ ડોપન્ટ. તો આ એક ટ્રાઇવેલેન્ટ ડોપન્ટ છે કે આ ટ્રાઇવેલેન્ટ ડોપન્ટ છે. એમાં હોલ છે મેજોરિટી તરીકે. તો જો સીધો આન્સર મળી ગયો આપણને. આ આન્સર કેટલાનો હશે? બીજાનો. 14.2 નો આન્સર શું આવશે? ડી. હોલ છે મેજોરિટી વાહક છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુઓ શું છે? ડોપન્ટ છે. જોઈએ 14.3. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમમાં દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે એનર્જી ગેપ સી એટલે કે EgC, એનર્જી ગેપ ઓફ સિલિકોન અને એનર્જી ગેપ ઓફ જર્મેનિયમ જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડવામાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્ટન્સ બેન્ડ વડે દર્શાવવામાં આવ્યા છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના બેન્ડ છે વેલેન્સ બેન્ડ અને કન્ડક્ટન્સ બેન્ડ એને EgC, Eg સિલિકોન અને Eg જર્મેનિયમ વડે છૂટા પાડવામાં આવ્યા છે. જો હમણાં જ આપણે ઉદાહરણનો એક દાખલો હતો એના માટે આ ચર્ચા કરી હતી કે કાર્બનમાં બાહ્યતમ કક્ષાના જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે પરમાણુ સાથે ખૂબ વધારે ગાઢ બંધનથી જોડાયેલા હશે. તેના પરિણામ સ્વરૂપે કાર્બનની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વધુ ઉર્જા આપવી પડશે. તો પહેલું આપણને ખબર પડી ગઈ કે કાર્બનનો એનર્જી ગેપ છે મોટો હશે. ત્યાર પછી કોનો આવશે? તો કે સિલિકોનનો. અને ત્યાર પછી કોનો આવશે? તો કે જર્મેનિયમનો. જર્મેનિયમનો એનર્જી ગેપ છે સૌથી ઓછો, પછી સિલિકોનનો, પછી કાર્બનનો. જોઈએ તો જો કાર્બનનો એનર્જી ગેપ સૌથી વધારે, એના પછી સિલિકોનનો અને એના પછી જર્મેનિયમનો. તો આપણો આન્સર શું આવી જશે? સી. જો બીજા કોઈમાં પ્રોબેબિલિટી બને છે જાતે ચેક કરો અને જો એક કરતાં વધારે આન્સર આવતા હોય તો ટ્રાય કરો. ચાલો 1 મિનિટ પોઝ કરી દો અને જોઈ લો. નહીં મળે. માત્ર કેટલો આન્સર છે? 1 જ, તે સી. ચાલો જોઈએ ચોથો. 14.4. બાઇસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ એટલે કે ડિફ્યુઝન પામે છે કારણ કે 4 ઓપ્શન આપેલા છે. પી વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. બી, તેઓ સ્થિતિમાનના તફાવતને કારણે જંકશનમાં થઈને ગતિ કરે છે. સી, પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોય છે. અને ડી, ઉપરના બધા જ. જો બાઇસિંગ એટલે કે એના બે છેડા વચ્ચે બાહ્ય બેટરી જોડવાની નથી એવો એક સામાન્ય આપણે પીએન જંકશન બનાવેલું છે. તો આ પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં ડિફ્યુઝન પામે છે એટલે કે વિસ્તરણ પામે છે. શા માટે? કેમ? જો અહીંયા હું નાનકડો એવો પીએન જંકશન ડાયોડ દર્શાવું છું. આ પી વિભાગ, આ એન વિભાગ. તો પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કરિયર્સ એવા હોલ વધારે હશે. એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હશે. અહીંયા માઇનોરિટી હશે, જ્યારે અહીંયા હોલ છે માઇનોરિટી હશે. તો શું શા માટે થાય છે? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે છે, જ્યારે અહીંયા કેવી છે? ઓછી. એટલે કે સંખ્યા ઘનતાના તફાવતને કારણે હોલ છે એ પી વિભાગમાંથી એન વિભાગમાં જાય છે. તો જો આન્સર આપણો પી વિસ્તારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોવાથી હોલ છે ક્યાં જાય છે? પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં જાય છે. ઓકે, જોઈએ 14.5. જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે તે, જો ફરી પાછું ધારો કે આ પીએન જંકશન ડાયોડ છે, વિસ્તરણ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે કે ડિફ્યુઝન કમ્પ્લીટ થશે કે બધા જ મોટા ભાગના હોલ છે પી વિભાગમાંથી એન વિભાગમાં અને એન વિભાગના મેજોરિટી ચાર્જ કરિયર એવા ઇલેક્ટ્રોન પી વિભાગમાં જશે. એક સમય એવો આવશે કે જંકશનની નજીકના વિસ્તારમાં એ લોકો શું કરતા જશે? આયનીકૃત કરતા જશે. એટલે આ વિભાગ છે ધન વિદ્યુતભારિત તરીકે અને આ છે ઋણ વિદ્યુત તરીકે. આને આપણે ડેપ્લેશન સ્તર કીધું હતું. અને આનું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? ધનથી ઋણ એટલે કે એન થી પી તરફ. પણ હવે શું કહી દીધું કે ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો પી તરફના છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે, જ્યારે એન તરફના છેડાને બેટરીના ઋણ ધ્રુવ સાથે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં રચાણું? ધનથી ઋણ.
તો બંને કેવી કન્ડિશનમાં આવ્યા? વિરોધક કન્ડિશનમાં. અને વિરોધક કન્ડિશનમાં આવે ત્યારે ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. તો જો પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં શું થશે? ઘટાડો. આન્સર આવશે સી. તે ચાલો જોઈએ 14.6. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરના આઉટપુટની આવૃત્તિ કેટલી હશે? જો યાદ રાખજો કે અર્ધ તરંગ રેક્ટિફાયર હોય તો જેટલી ઇનપુટ આવૃત્તિ છે એટલી જ આઉટપુટ બને, પરંતુ પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં એની આવૃત્તિ છે ડબલ થઈ જશે. કેટલી થઈ જશે? ડબલ. તો પહેલાનો આન્સર આવશે અર્ધ તરંગ માટે આવૃત્તિ સેમ રહેશે, એટલે કેટલી રહેશે? 50 હર્ટ્ઝ. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે આવૃત્તિ છે ઇનપુટ આવૃત્તિની કેટલી થઈ જશે? 2 ગણી. 2 ગુણ્યા ઇનપુટ આવૃત્તિ. ઇનપુટ આવૃત્તિ કેટલી છે? 50. 50 ગુણ્યા 2 આન્સર કેટલો આવશે? 100 હર્ટ્ઝ. વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ પર લખેલું છે એનો સ્ક્રીનશોટ લઈ લો. આશા રાખું છું કે આજના દાખલાઓ છે તમને સમજાઈ ગયા હશે અને સમજ પડી ગઈ હશે.